આજના તારીખમાં અમારા દેશમાં જે પ્રગતિ થાય છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં બહુ પ્રગતિ થઈ છે. એટલે જે ગ્રોથ અર્બન સિટીઝનું નેશનલ લેવલ ઉપર થયું છે એમાં એક નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે કે જે કોન્સન્ટ્રેશન આપણે સમજતા હતા કે આઈટીનું કોન્સન્ટ્રેશન વધારે એક જગા હશે, હવે બધા મેટ્રોપોલિટન એરિયામાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વધારે થાય છે ત્યાં ડેવલપમેન્ટ ઓટોમેટિકલી થાય છે. એટલે જેટલા પણ લિસ્ટેડ કંપનીઝ છે, બેંગ્લોરના હોય કે બીજા જગ્યાના હોય, એ લોકોને રુચિ થાય કે એ ઓપોર્ચ્યુનિટી આપણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છે અથવા બીજી જગ્યામાં છે. બધી જગ્યા પ્રગતિ થાય છે, ઇમ્પ્રુવમેન્ટ થયું છે ને ડિમાન્ડ આવે છે. એટલે ઓલ ધ કંપનીઝ આર શોઈંગ હાયર અમાઉન્ટ ઓફ સેલ્સ ઇન ન્યૂ એરિયાઝ ઓલ્સો. તો એટલે ડિમાન્ડ ઇઝ ઇન્ક્રીઝિંગ, બટ મોર દેન એનીથિંગ એલ્સ ઓપોર્ચ્યુનિટીઝ બહારના જે ડેવલપર્સને પણ મળે છે. ઘણા બધા જે ડેવલપર્સ આવ્યા છે મોસ્ટલી લોકલ પાર્ટનર્સ સાથે એ લોકો જોડાઈ ગયા છે. કેવી રીતે કે જમીનનું જે વાતો છે અથવા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે અથવા સ્લમનું રીડેવલપમેન્ટ છે અથવા ઇન્ડસ્ટ્રીયલ કમર્શિયલ જે પ્રોજેક્ટ છે, જે જમીનની વાત છે એ મોસ્ટલી એટલીસ્ટ 75% 80% લોકલ સાથે જોડી ગયા છે. એન્ડ એ લોકો બધું આ કન્સોલિડેશન કરીને આ જે બીજા શહેરોથી આવે છે એના સાથે જોડી જાય છે. તો એ લોકોનો એક ઇઝી માર્ગ થઈ ગયું છે કે લોકલ ડેવલપર્સ જે છે, પાર્ટીઝ છે, એ આ બધું સાફ કરીને આપી દે છે. એન્ડ ધીઝ પીપલ આર કોન્સન્ટ્રેશન ઓન કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ આની સેલ એન્ડ માર્કેટિંગ. તો એટલે એ લોકોને પણ ઇઝી પડી જાય છે એન્ડ લોકલ પીપલને એક પ્રોફિટ મોટિવ કે એ લોકો આ બધી વસ્તુ ક્લિયર કરીને આપી દે.